ગુજરાતમાં 11,000 ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. 19 ડિસેમ્બરે મતદાન થશે અને 21મીએ મતગણતરી થશે. 21મીએ એના રિઝલ્ટ પણ આવી જશે. એની આસપાસ આજે કેટલાક સવાલો ઊભા થયા છે સત્તાને સવાલમાં, અને એટલા માટે આજે જે કંઈ ઘટનાઓ બની છે એની ગ્રામ પંચાયતો અને ગામડાઓની આસપાસમાં છેલ્લા 5 વર્ષમાં એની આજે સત્તાવાળાઓને અનેક સવાલો ઊભા કરવાના છે. સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઊભા થયા છે અને એ સવાલોના આધારે સરકાર શું કરી રહી છે, સરકારે શું કર્યું છે અને ખરેખર ગ્રામ્ય વિસ્તારોનું અત્યારે જીવન કેવું છે, ગામડાઓની હાલત કેવી છે એ અંગેની વાત કરવી છે કે જેથી કરીને જે હવે પછી ચૂંટાઈને જવાના છે ગ્રામ પંચાયતોમાં લગભગ 1.40 લાખ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, 1.40 લાખ જેટલા ચૂંટાઈને જશે. એ ત્યાં શું કરશે એ સૌથી મોટો સવાલ એવો આવીને ઉભો છે, કારણ કે 10,882 ગ્રામ પંચાયતોની વાત એમાં આવે છે, જેમાં 14,000 ગુજરાતના જે ગામડાઓ છે એમાંથી મોટાભાગની આ વાત આવે છે. એમાં સવારે 7 થી 6 સુધીમાં મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઈવીએમ મશીનથી એની ચૂંટણી નહીં થાય, પણ બેલેટથી મત થશે. એ શા માટે બેલેટથી મત કરશે એ સૌથી મોટો સવાલ છે અને શંકાસ્પદ બાબત પણ છે. એટલા માટે કારણ કે 2017ની વિધાનસભા અને 2019ની લોકસભામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ મતદાન જે થયું હતું એ ઈવીએમથી કરવામાં આવ્યું હતું. તો ગ્રામ પંચાયતોની ચૂંટણી શા માટે ઈવીએમથી નહીં, બેલેટ પેપરથી કેમ? આ એક મોટો સવાલ છે અને એક મોટી શંકા પણ છે એની સામે કે શા માટે રાજ્ય ચૂંટણી પંચે આ નિર્ણય લેવો પડ્યો છે. અલબત્ત પંચનું કહેવું એવું છે કે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એમાં ઉમેદવારો વધારે હોય છે, તો ઉમેદવારો વધારે હોય તો 2 ઈવીએમ મૂકી શકાય છે. અને ઘણી બધી ગ્રામ પંચાયતો એવી છે કે જે બિનહરીફ થવાની છે, તો એ બિનહરીફ થયેલા ગ્રામ પંચાયત અને ઈવીએમ જ્યાં વધારે ઉમેદવાર ત્યાં ટ્રાન્સફર થઈ શકે. એટલા માટે આ જે બેલેટ પેપરથી ચૂંટણી થવાની છે એ સૌથી મોટો પ્રશ્ન આજે સામે આવીને ઊભો રહ્યો છે. ગ્રામ પંચાયત કે સરપંચની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને ભાગ લેવાનો અધિકાર હોતો નથી. કોઈ પણ રાજકીય પક્ષ સત્તાવાર રીતે એમાં ભાગીદાર હોતા નથી, કારણ કે બિન રાજકીય ચૂંટણી હોય છે. જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી હોય છે એ રીતે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી અલગથી થાય છે અને એના સભ્યોની પણ ચૂંટણી અલગથી થાય છે. આ એક પ્રમુખશાહી પદ્ધતિ પ્રકારની ગ્રામ પંચાયતની ચૂંટણી છે. 33 જિલ્લા પંચાયતમાંની હમણાં જ ચૂંટણી થઈ, 248 તાલુકા પંચાયતો પણ છે અને 14,292 જેટલી ગ્રામ પંચાયતો છે અને ગુજરાતમાં લગભગ 18,584 ગામડાઓ છે. એમાંથી 14,000 ગામમાં 1.21 લાખ પ્રતિનિધિઓ ચૂંટાઈને જવાના છે. 1.21 લાખ કુલ બધા થઈને 1.40 લાખની આસપાસ હોય છે. તેઓ પોતાના ગામ અને કામ કરે છે કે નહીં એ પણ એક મોટો સવાલ ત્યારે ઊભો થવાનો છે. કરી શકે છે કેમ? કારણ કે ગયા 5 વર્ષમાં શું પરિસ્થિતિ ઊભી થઈ એના ઉપર એ આધારિત છે. 2,000 ગામ એવા છે કે જે ગામનો વિનાશ થયો છે. 2,000 ગામ છેલ્લા 20 વર્ષથી વિનાશ થયો છે, યુદ્ધ વગર વિનાશ થયો છે. છેલ્લા 20 વર્ષમાં આ ગામોમાં માણસો ભાગી રહ્યા છે, હિજરત કરી રહ્યા છે. 2,000 ગામોમાં આર્થિક સ્થિતિ એકદમ નબળી બની ગઈ છે અને તેઓ ગામ છોડીને જતા રહે છે, ગામ કરીને જઈ રહ્યા છે. કોરોનાના આર્થિક બેહાલીના કારણે છેલ્લા 2 વર્ષમાં બીજા 200 જેવા ગામની હાલત પણ અત્યંત ખરાબ થઈ ગઈ છે. ઓછામાં ઓછા 200 જેટલા ગામ. આમ 2200 ગામ છેલ્લા 20 વર્ષમાં 2200 ગામ એવા છે કે જે ખાલી થયા છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે નજીકના ભવિષ્યમાં 2200 ગામ જે છે ભૂતિયા ગામો બની જવાના છે, ભૂતિયા ગામ બની જવાના છે. અને એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 20 વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી ગ્રામનો જે વિકાસની વાતો કરવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તારોની, એ વિકાસ ગ્રામ સુધી પહોંચ્યો નથી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કે જેમણે 5 વર્ષ સુધી ગુજરાતમાં શાસન કર્યું છે એ શું કહી રહ્યા છે ગ્રામ અને ગ્રામ પંચાયતો વિશે અને ગામડાઓ વિશે એ પહેલા આપણે સાંભળીએ. માનીએ છીએ કે ખેડૂત સુખી ત્યારે બનશે કે એની ખેતી સુખી હશે, સારી હશે. સારી ખેતી હશે તો ગામડું સુખી હશે અને ગામડું સુખી હશે તો જ પૈસો શહેરમાં આવવાનો છે. અને આપણે ત્યાં મોટી રોજગારીની તક એ કૃષિ ક્ષેત્રમાં છે. આજે જો કૃષિ ક્ષેત્રના લોકો બેકાર બનશે તો આ દેશમાંથી કદી બેકારી દૂર થવાની નથી. કૃષિમાં રોજગારીની વધારે પોટેન્શિયાલિટી છે અને આપણે જોઈએ તો વધુને વધુ લોકોને કૃષિમાંથી રોજગારી મળી રહી છે.
મોટાભાગના ગામડાઓ એ કૃષિ આધારિત છે કે આજનો આ કાર્યક્રમ એ આગામી વર્ષ માટે આદિવાસી ખેડૂતોના સારા બિયારણ, સારું ખાતર એમને પ્રાપ્ત થાય અને સારામાં સારો મબલક પાક ઉતારે અને ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ, ખેતી સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ, ગામડું સમૃદ્ધ તો શહેરમાં પૈસો આવશે અને એ રીતે ગુજરાત સમૃદ્ધ બનશે. આ વાતને ધ્યાનમાં રાખી આપણે આગળ વધી રહ્યા છીએ. રૂપાણી એવું કહે છે કે ગામનો વિકાસ, ખેડૂતનો વિકાસ, ખેતીનો વિકાસ એટલે શહેરનો વિકાસ. એ સમજાવે છે તો સારી રીતે, પરંતુ એમના 5 વર્ષ અને એની પહેલાંના એમના જે પુરોગામી હતા નરેન્દ્ર મોદી, એમના 15 વર્ષ આપણે ગણવામાં આવે તો છેલ્લા 20 વર્ષથી જે વિકાસ થયો છે એ ગામના પાદરે તો કેમ નથી પહોંચ્યો? શા માટે 2000 ગામડાઓ ભાંગી રહ્યા છે? એમાંથી કેટલાક તો એવા ગામડાઓ છે કે જેમાં માનવ વસ્તી પણ નથી. ગુજરાત સરકારની શહેરીકરણની નીતિનું આ પરિણામ છે. ગામડા વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 20 વર્ષમાં 2200 ગામો હિજરત કરીને નજીકના મોટા ગામોમાં, નજીકના મોટા જે ગામો છે તો શહેર છે, શહેરમાં હિજરત કરીને જવું પડ્યું છે. ગામો પ્રત્યે છેલ્લા 20 વર્ષથી અણગમો મોદી સરકારનો રહ્યો હતો અને આવી સ્થિતિ ઊભી થવાના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે. આવું ક્યારેય થયું નથી. અગાઉની સરકારોમાં ક્યારેય આવું થયું નથી. ગુજરાત જ્યારે અલગ થયું ત્યારે ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓ વધી રહ્યા હતા. ગામડાઓનું જે ક્ષેત્રફળ છે વધી રહ્યું હતું. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની આ છેલ્લી સરકારો, 3 સરકારો આવી છે ત્યારથી ગામડાઓ ભાંગી રહ્યા છે. ગ્રામ્ય પ્રજાની આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. અર્થતંત્ર તૂટી ગયું છે. એ આના ઉપરથી સાબિત થઈ છે. કારણ કે કચ્છમાં જે લગભગ 136 ગામમાંથી એક પણ ગામમાં માણસની વસ્તી નથી એવું સરકારના પંચાયત વિભાગ દ્વારા અહેવાલમાં જાહેર કર્યો છે. કચ્છમાં 250 ગામો એવા છે કે જે 5 વર્ષમાં એક પણ માણસ નહીં રહેતા હોય એવું બની શકે છે. આટલા માટે આખા જે કચ્છની વાત થઈ ગઈ છે એ કચ્છના જે અંગેનો જે અહેવાલ છે એ અહેવાલ છે, આપણે સાંભળીએ કે અહેવાલ શું કહી રહ્યો છે, કચ્છમાં ખરેખર શું પરિસ્થિતિ છે. કચ્છમાં 2001માં ધરતીકંપ થયા બાદ હાલત ખરાબ થઈ ગઈ છે. ઉદ્યોગો આવ્યા છે અને અદાણીએ પણ સામ્રાજ્ય ઊભા કરેલા છે, પણ ગામડાઓ પણ સાથે સાથે ખતમ થતા નજરે પડી રહ્યા છે. અદાણીના મુન્દ્રા બંદર પાસે 19 ગામ ભાંગી ગયા છે તો કચ્છમાં ગામડા નષ્ટ થઈ રહ્યા હોય તેવા ચિત્રો પણ સામે ઉપસી આવ્યા છે. ગામડાઓ પણ હવે સંપૂર્ણપણે વેરાન વગડા બની જવા પામ્યા છે. ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના નકશામાંથી વિદાય લઈ રહ્યા છે. ગામડાઓ તૂટી રહ્યા છે. ખેતી પ્રધાન દેશ ભારતનો મુખ્ય ભાગ ગણાતા ગામડાઓની ઓછી થઈ રહેલી સંખ્યા અને ખેતી કે પશુપાલન જેવા વ્યવસાય તરફથી નવી પેઢી મોઢું ફેરવી રહી હોવાને બાબતે પણ સમાજશાસ્ત્રીઓ ગંભીર ચિંતાનો વિષય પણ ગણાવી રહ્યા છે. ગામડા ઉજ્જડ વેરાન બની ગયા. હવે કોઈ માનવ પણ ત્યાં વસવાટ કરતા નથી. શહેરોમાં ગમે એવો વૈભવી મકાનમાં ઠાઠ મારતી રહેતા લોકો પણ ગામડા પ્રત્યે ચોક્કસ પ્રકારનો વિશેષ લગાવ પણ દાખવતા હોય છે. 2011ની વસ્તી ગણતરીમાં કચ્છમાં કુલ 924 ગામડા છે. ગામ ઉજ્જડ એટલે કે માનવ વસવાટ વગરના પણ હવે થવા પામ્યા છે. ફક્ત રેકોર્ડ પર જ આવા ગામડાનું અસ્તિત્વ છે તેમાં ઘણા ઐતિહાસિક ગામડાઓનો પણ સમાવેશ થાય છે. કચ્છની કુલ 21 લાખની વસ્તીમાં 14 લાખ લોકો ગામડામાં રહે છે તો ગામડાઓમાં હવે 50 થી 70 પરિવારો જ માંડ વસવાટ કરે છે. અબડાસા, લખપત, ભુજ અને નખત્રાણા તાલુકાઓમાં પણ આવા ગામડાઓની સંખ્યાના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વિલેજ મોદી અને રૂપાણીએ બનાવ્યા પણ ગામડાઓ જ હવે ગુમ થઈ રહ્યા છે. ભૂતકાળમાં ગામડાઓને ગોકુળિયા બનાવવાની વાતો તો ખૂબ જ થઈ ગઈ છે. ગામડામાં ખેતી કે પશુપાલન કરતા લોકોનું જીવન ધોરણ આજે પણ 18મી સદી જેવું જ છે, જેના કારણે નવી પેઢી હવે ગામડાઓમાં રહેવા પણ તૈયાર નથી. ગામડા તૂટવાના મુખ્ય કારણો પણ નીચે મુજબ છે. શિક્ષણ વ્યવસ્થાનો અભાવ, કથળેલી આરોગ્ય સેવા, અપૂરતી માળખાકીય સુવિધા, શહેરીકરણ તરફ આંધળી દોટ, ખેતીમાં ઘટી રહેલી ઉપજ, અનિયમિત વરસાદથી ખેતીને નુકસાન, મર્યાદિત આવકનો સ્ત્રોત, ગામડાની સાથે વિસરતી સંસ્કૃતિ. ગામડાઓ તૂટવાની સાથે સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે અને ગામડાના નાના ઉદ્યોગો પણ હવે ખતમ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ, અમદાવાદ. કચ્છની ગ્રામ પંચાયતો કેટલી ખાલી થઈ છે, કેટલા ગામડાઓ ખાલી થઈ ગયા છે કચ્છના, એ આખું લિસ્ટ આપણે જોયું.
જ્યાં બિલકુલ વસ્તી નથી એવા ગ્રામ્ય વિસ્તારો આપણે જોયા છે. એમાં આખા ગુજરાતમાં આવી પરિસ્થિતિ છે. કચ્છમાં આટલા મોટા પ્રમાણમાં ગામડાઓ ખતમ થઈ ગયા છે. ત્યાં સરકાર એવો દાવો કરે છે કે પ્રવાસન ઉદ્યોગના કારણે અમે રોજગારી આપી છે, ઉદ્યોગો વિકસ્યા છે, પરંતુ જ્યારથી કચ્છમાં ભૂકંપ આવ્યો છે 2001થી, ત્યારથી અહીંયા વિનાશ ચારે બાજુ સર્જાયો છે. અને અગાઉ પણ એટલા જ મોટા પ્રમાણમાં આ રીતે અહીંથી ઘણા બધા ગામડાઓ ખતમ થઈ ગયા હતા. ગામડીય વિસ્તારોને સ્ટેમ્પ ડ્યુટીની આવક આપવામાં આવે છે જિલ્લા પંચાયત તરફથી. સરકાર કેટલીક ગ્રાન્ટ આપે છે, પરંતુ ગ્રાન્ટનું જે પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણ પણ નથી. ગામડા તૂટતા હોવાના કારણો પણ એના પૈકીના એક છે. મોદી રૂપાણીની ખોખલી નીતિ એના માટે જવાબદાર છે. શિક્ષણ વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. કથળેલી આરોગ્ય સેવા છે. અપૂરતી માળખાકીય સુવિધા પણ એના માટે જવાબદાર છે. આ સૌથી મોટો સવાલ એની સામે આવીને ઊભો રહે છે. ત્રિસ્તરીય પંચાયતી રાજ છે એની તમામ સીમાઓ પાર કરી ગઈ છે સરકાર. એના કારણે ગ્રામ્ય વિસ્તારો તૂટી રહ્યા છે અને શહેરો વધી રહ્યા છે. ખતમ કરી દેવાયું છે ગ્રામ્ય જીવન. ગામડાનું અર્થતંત્ર ખતમ થઈ રહ્યું છે ધીમે ધીમે. લોકો ખેતી છોડી રહ્યા છે. 58 લાખ ખેડૂત પરિવારો છે. 58 લાખ, એમાંથી 22 લાખ ખેડૂત પરિવારો એવા છે કે જેમને 1 હેક્ટરથી નીચે જમીન છે. એક હેક્ટરથી નીચે જમીન હોય એટલે એના પરિવારનું ક્યારેય પૂરું કરી શકે નહીં. એ જમીન વેચીને કાં જતા રહે છે અને ગામડામાંથી હિજરત કરીને એને આખરે જવું પડે છે. આવા દર વર્ષે લાખો લોકો હિજરત કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાંથી. અને આ 2000 ગામ એવા છે કે જ્યાં તૂટી રહ્યા છે, રીતસર તૂટી રહ્યા છે ગામડાઓ. અને ઘણા બધા ગામડાઓ ખાલી કરીને લોકો જતા રહ્યા છે. ખાલી અત્યારે મકાનો ઊભા હોય એવી પરિસ્થિતિ છે. અને 100, 200, 500 લોકોની જે વસ્તી હોય એવા તો હજારો ગામડાઓ છે. 100, 200, 500 લોકોની વસ્તી હોય એવા. રાજકીય કારણ પણ છે આની પાછળનું. અને ગ્રામ્ય પ્રજાએ પોતાનું પ્યારું ગામ છોડવું પડે છે રાજકીય કારણોસર. જો રાજકારણ ન રમાતું હોત અને ગામડાઓ પ્રત્યે ધ્યાન અપાતું હોત તો આજે આવી હાલત ન થાત. કારણ કે યુવાનોની સૌથી વધારે વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં નથી. યુવાનોની સૌથી વધારે વસ્તી શહેરી વિસ્તારોમાં છે. એ જે ગામડામાં રહીને ભણે છે, તૈયાર થાય છે, પૂરતું એજ્યુકેશન લઈ લે છે અને તરત જ એ ગામ છોડીને જતા રહે છે શહેરમાં. એટલા માટે આજે શહેરમાં જે ગ્રામ્ય વસ્તી છે, યુવાનોની વસ્તી કહી શકાય 19 થી 25 વર્ષ સુધીની, એવી 10% વસ્તી શહેરોમાં છે અને 8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં છે. અને આ ગામડાઓ તૂટવાનું મુખ્ય કારણ આ છે કે ત્યાં રોજગારી ગામડામાં મળતી નથી. અને રોજગારી ન મળતી હોવાને કરતે પૂરતી તકો ન મળવાના કારણે એમને છોડી દેવું પડે છે ગ્રામ્ય વિસ્તાર. દેશમાં પંચાયતી રાજમાં, દેશમાં ગુજરાતમાં 1 નંબર પણ એક સમય હતું પંચાયતી રાજમાં. આજે 14મા નંબર ઉપર ધકેલાઈ ગયું છે. ગામડાના વિકાસ કે પંચાયતી રાજના ગુજરાતનું સ્થાન આખા દેશમાં જે આ પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે એ છેલ્લા 20 વર્ષમાં ઊભી થઈ છે. નરેન્દ્ર મોદીની સરકાર, આનંદીબેનની સરકાર અને વિજય રૂપાણીની સરકાર આના માટે જવાબદાર છે. આ 20 વર્ષમાં આવી બેહાલી થઈ ગઈ છે. પતન થયું છે ગામડાઓમાં. છેલ્લા 5 વર્ષમાં કુલ 3500 ગામોની વસ્તી વગરના થઈ જશે. આવતા 5 વર્ષમાં વસ્તી વગરના થઈ જશે એવી હાલત ઊભી થઈ જશે. 400 ગામો એવા છે કે જે શહેર બની ગયા છે. છેલ્લા 20 વર્ષમાં શહેરની અંદર સમાવેશ થઈ ગયો છે. 400 ગામડાઓ આવા છે. વર્ષે 30 ગામો શહેરમાં ભળી જાય છે. આ રીતે પતન થાય છે શહેરોની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનું. 20 વર્ષમાં 400 જેટલા ગામો એવા છે કે જે શહેરમાં ભળી ગયા છે. 400 ગામોનું અસ્તિત્વ મટીને શહેરમાં ભળી ગયા છે. આ 40 નગરપાલિકાઓ પણ એ જ રીતે છેલ્લા 20 વર્ષમાં શહેરની અંદર ભળી ગઈ છે. બિનખેતી માટેની કુલ 30,000 ખેડૂતો અરજી કરે છે. 30,000 અરજીઓ આવે છે સરકાર સમક્ષ કે અમારે બિનખેતી કરવી છે, ખેતીની જમીન બિન કરવી. દર વર્ષે 30,000 અને 15 કરોડ ચોરસ મીટર ખેતીની જમીન બિનખેતી થઈ રહી છે. આ શહેરીકરણનું સીધું પરિણામ છે. ગ્રામ્ય વિસ્તારનું સીધું પરિણામ છે. ઔદ્યોગિકકરણનું સીધું આ પરિણામ છે. જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં અધિકારીઓને હક આપી દીધા છે. એના કારણે પણ આજે પડી ગઈ છે. માત્ર સરપંચો અને તાલુકા પંચાયતના પ્રમુખો અને જિલ્લા પંચાયતના પ્રમુખો કઠપુતળી જેવા બની ગયા છે. એની પાસે કોઈ સત્તાઓ જ રહેવા દેવામાં નથી આવી. જેથી કરીને ગ્રામ્ય પ્રજાનું જે ધ્યાન રાખવું જોઈએ એ રાખી શકાતું નથી. અધિકારી રાજ આવી ગયું છે પંચાયતોમાં. પંચાયતી રાજ હવે રહ્યું નથી. ત્રિસ્તરીય રાજ રહ્યું નથી. માત્ર અધિકારી રાજ ઊભું કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકારે. કારણ કે જે હક્કો હતા પંચાયતો પાસેના, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પાસેના, એ હક્કો સરકારે પોતાની પાસે લઈ લીધા છે. સરકારે એટલે અધિકારીઓ પાસે આપી દેવામાં આવ્યા છે. પાયાની સુવિધાઓ નથી. રાતના સ્ટ્રીટ લાઇટ હોતી નથી ગ્રામ્ય વિસ્તારોમાં. શું કરે ગ્રામ્ય લોકો? ગામ છોડી દેવાનો આખરે એને વારો આવે છે. તાલુકાથી અંતરાળ રસ્તાઓ બનેલા નથી. આરોગ્યની સુવિધાઓ નથી. તેથી મોટા શહેરો લોકો હિજરત કરીને રહ્યા છે. દવા માટે પીએચસી દૂર હોય છે, દવાખાના માટે, દવા લેવા માટે. એટલા માટે છોડી દેવું પડે. સૌથી મોટું જો કોઈ સવાલ હોય તો શિક્ષણ છે. સૌથી મોટો સવાલ શિક્ષણનો છે ગ્રામ્ય વિસ્તારોમાં. શાળાઓ ન હોવાના કારણે
ગ્રામ્ય પ્રજા નજીકનું જે મોટું ગામ હોય છે ત્યાં હિજરત કરી જાય છે, મોટું નજીકનું જે શહેર હોય છે ત્યાં હિજરત કરીને જતા રહે છે, ત્યાંથી પોતાના ખેતીની ધ્યાન દેખરેખ રાખવા માટે અપડાઉન કરતા હોય છે, પોતાના વ્હીકલ ઉપર જતા હોય છે, તો કોઈ પણ રીતે વ્યવસ્થા કરીને જતા હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં. એટલા માટે આ સૌથી મોટી સરકાર માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. ચૂંટણી ભલે તમે લાવ્યા છો, રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણી લાવ્યા છે, પરંતુ ચૂંટણી લાવીને કરશો શું તમે? સરપંચો પાસે કોઈ સત્તાઓ તો તમે રહેવા દીધી નથી, અને જે સત્તાઓ છે તો ગામડાઓ ભાંગી રહ્યા છે. 20% ગામડાઓનું અર્થતંત્ર ભાંગી ગયું છે, ત્યારે 20% ગામડાઓનું શહેરની હાલત સુધારે છે સરકાર, પણ ગ્રામ્ય વિસ્તારોની હાલત સુધારતી નથી. સહેજ પણ સરકારોને શરમ પણ આવતી નથી. રાજેન્દ્ર પારખી કે જે જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન છે, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ જે છે એના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, એ શું કહે છે આપણે સાંભળીએ. સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી ગ્રામ્ય વિસ્તારની અંદર પીવાના પાણી, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓની અસુવિધાઓના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો નાના મોટા શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગતિશીલ ગુજરાત, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે ગ્રામ્ય વિસ્તારની અંદર પાયાની સુવિધાઓમાં જો નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ વધુ લોકો શહેરો તરફ સ્થળાંતર કરશે. માટે શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આવી સુવિધાઓ આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. બે 2001થી 2011 સુધીના 10 વર્ષના શાસન જે નરેન્દ્ર મોદીનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે, એ સુવર્ણ યુગમાં, સુવર્ણ શાસનમાં 2000 સુધીની વસ્તી ધરાવતા હોય એવા 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. 1000 ગામડાઓમાંથી લોકો સ્થળાંતર નજીકના વિસ્તારોમાં કરી ગયા છે. વસ્તી ઘટી છે, 1009 ગામની વસ્તી ઘટી ગઈ છે, તૂટી રહ્યા છે ગામડાઓ. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધીમાં ભાજપના શાસનમાં બીજા 1000 ગામડાઓ તૂટી જશે, અને 2200 તો છેલ્લા 3 વર્ષમાં તૂટી ગયા છે. 200 તો આ છેલ્લા 3 વર્ષમાં તૂટી ગયા છે. આમ લગભગ 2200 ગામડાઓ નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 10 વર્ષમાં આ બીજા 1500 ગામડાઓ વેર વિખેર થઈ જશે. બીજા 10 વર્ષ ગણવામાં આવે તો બીજા 1500 ગામડાઓ વેર વિખેર થઈ જશે. 2001માં 12,942 ગામો હતા, જે 2011માં 1009 ગામ ઘટીને 11,933 થઈ ગયા હતા. 12,942 ગામડાઓ હતા કે જે ઘટીને 11,933 થઈ ગયા હતા. 2021માં ભાજપની સરકારનું શાસન જ્યારે પૂરું થશે 2021માં, અને 22માં જ્યારે ચૂંટણી થશે ત્યાં સુધીમાં બીજા એટલા જ ગામોને તાળું વાગી જશે. આવી અત્યંત ખરાબ હાલત થઈ જશે. આ જે આંકડાઓ છે એ 2011ની વસ્તી ગણતરીમાં જે બહાર આવેલા આંકડાઓ છે. અને કચ્છનું તો આપણે લિસ્ટ પણ જોયું છે. કચ્છમાં કેટલા 136 ગામડાઓમાં તો કોઈ વસ્તી જ નથી, એ પણ લિસ્ટ પણ જોયું છે આપણે. એક અહેવાલ પણ જોયો છે કચ્છ અંગેનો. આમ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની જે વાતો થાય છે એ ગામડાઓમાં આવા બમણી આવક નથી થતી, પણ ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતો ભાંગી રહ્યા છે. ગામડામાં ખેડૂત ઉપરાંતના બીજા જે વ્યવસાયો કરતા હતા એ બધા જ એક પછી એક હિજરત કરી રહ્યા છે. આ બધું જે કંઈ થયું છે કચ્છની ધરતીકંપ પછી ઊભું થયું છે. એ અદાણીએ જે સામ્રાજ્ય ઊભું કર્યું છે કચ્છમાં, પરંતુ સામાન્ય લોકોએ છે એમની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. અદાણી મુન્દ્રા બંદરમાં લગભગ 19 ગામ ભાંગી ગયા છે. 19 ગામ કચ્છમાં ગામડા નષ્ટ રહ્યા છે, અને ગામ સંપૂર્ણ વેરાન બની ગયા છે. આ ગુજરાતમાં ભૌગોલિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના નકશામાંથી આ ગામડાઓ વિદાય લઈ રહ્યા છે. ગામડાઓ તૂટી રહ્યા છે. ખેતી પ્રધાન દેશ ભારતનો મુખ્ય ભાગ ગણાતો હતો. ખેતી પ્રધાન દેશમાં ગામડાઓ એ મુખ્ય ભાગ ગણાતા હતા, પરંતુ એની આવક ઓછી થઈ રહી છે. ગામની વસ્તી ઘટી રહી છે. યુવાનો તો બિલકુલ હવે રહ્યા નથી. જે કંઈ હોય છે તે મજબૂરીથી ગામડાઓમાં રહે છે. જો એને બીજે રોજગારી મેળવવાનો અવસર મળે તો તુરત જ ગામડું છોડી દેવા તૈયાર છે. અને એવા લોકો રહ્યા છે કે જે મોટી ઉંમરના હોય, એમના સંતાનો શહેરમાં રહેતા હોય ને પોતે ગામડામાં રહેતા હોય, એવા મોટી ઉંમરના ખેડૂત કુટુંબો મોટા પ્રમાણમાં અત્યારે થઈ ગયા છે. પશુપાલન અને ખેતીના વ્યવસાયમાં અત્યારે નવી પેઢીને જરા પણ રસ નહોતો, એનાથી મોઢું ફેરવીને જતા રહે છે. ગામડા ઉજ્જડ અને વેરાન બની ગયા છે. હવે કોઈ માનવ વસ્તી નથી આટલા બધા ગામડાઓમાં. શહેરોમાં ગમે ત્યારે વૈભવી મકાનો અને ઠાઠ માઠથી રહેતા લોકોને પણ ગામડા પ્રત્યે ચોક્કસ પ્રકારનો વિશેષ લગાવ
હવે રહ્યો નથી. 2011ની વસ્તી ગણતરીમાં કચ્છમાં કુલ 924 ગામ હતા અને ગામ ઉજ્જડ એટલે કે ગામ માનવ વસ્તી વગરના થઈ ગયા હોય એવા રેકર્ડ ઉપરના ગામો છે એ અત્યંત ચિંતા ઉપજાવે એવું છે, કારણ કે 21 લાખની કચ્છની વસ્તીમાંથી 14 લાખ લોકો ગામડાઓમાં રહે છે. હવે જે આખા ગુજરાતની જે વાત છે એમાં ગામડાઓમાં હવે 50 થી 70 પરિવારો માંડ રહે છે. આ બધું જે થયું છે એ ગ્લોબલ વિલેજની વાત કરતા હતા. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી ગ્લોબલ વિલેજની વાત કરતા હતા, પણ ગુજરાતના ગામડાઓના શું વાત છે, શું અત્યારે પરિસ્થિતિ છે? ગામડું ખરેખર ગ્લોબલ બની શક્યું છે ખરું? શું સુવિધાઓ આપવામાં જે સુવિધાઓ આપવામાં આવી છે સમૃદ્ધ ગામડાઓમાં મળી રહી છે, પરંતુ જે પછાત અને ગરીબ ગામડાઓ છે એનું શું? સૌથી મોટી ચિંતા તો ત્યાં છે. ભૂતકાળમાં ગામડાઓને ગોકુળિયા ગામ બનાવવાની વાતો પણ કેશુભાઈ પટેલે કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદી આવતાની સાથે જ ગોકુળ ગામ યોજનાની જે મૂળભૂત જે વાતો હતી એ બાજુ પર મૂકી દીધી હતી. આ અંગે સામાજિક કાર્યકર જે છે નવસર્જન સંસ્થા સાથે જોડાયેલા સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ શું કહી રહ્યા છે એ આપણે પહેલાં સાંભળીએ. ગામડાઓ તૂટી રહ્યા છે, શહેરોમાં લોકો હિજરત કરી રહ્યા છે, તો એનું કોઈ મુખ્ય કારણ હોય તો ગામડાઓમાં જે મધ્યમ વર્ગના જે લોકો જે છે એને જીવન જીવવું ખૂબ જ દોયલું બની ગયું છે. લોકો રોજગારી માટે શહેરીકરણ તરફ આગળ વધ્યા છે. સાથે સાથે ગામડામાં શિક્ષણનું સ્તર ખૂબ નબળું હોય. સરકારી શાળાઓમાં જે પ્રકારે બાળકોને શિક્ષણ આપવાનું હોય અને એના લઈને બાળકોને ભણાવવા માટે પણ જે શિક્ષણ લીધેલા જે યુવકો જે છે કે બીજા પરિવારો જે છે એ શહેરીકરણ તરફ આગળ આવ્યા છે. સાથે સાથે જે નાના ખેડૂતો જે છે એને યોગ્ય સવલતો ન મળવાના કારણે ખેતીમાં એટલી બધી ઉપજ થતી નથી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ પ્રાઇવેટ ફેક્ટરીઓમાં કામ કરતા હોય અથવા તો નોકરીઓ કરતા હોય, તો એવા પરિવારો પણ ગામડામાંથી હવે શહેરી તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે દિવસે ને દિવસે ગામડાઓ તૂટી રહ્યા છે. બીજી બાજુ ગ્રામ પંચાયતોની સત્તા ઉપર રાજ્ય સરકારે કાપ મૂકેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ચૂંટણી છે ત્યારે કહેવાનું મન થાય કે જે ગાંધીજીએ જે સપનું સેવેલું ગ્રામ સ્વરાજનું એ એવું લાગે છે. ગ્રામસભા બોલાવવાની સત્તા પણ હવે રાજ્ય સરકાર નક્કી કરે છે. સરપંચના હાથમાં કશું રહ્યું નથી. ઉપરથી ગ્રાન્ટ જેટલી આવે એટલી મંજૂર કરવામાં આવે છે. ગામડાઓમાં પણ રાજકીય માહોલ ઊભો થયો છે. અત્યારે કોંગ્રેસના ઉમેદવારો સરપંચ બને એ દિશામાં એડી ચોટીનું જોર રાજકીય પક્ષો લગાવી રહ્યા છે. એટલે ગ્રામ સ્વરાજનું સપનું હવે જોવું ખૂબ મુશ્કેલ લાગે છે અને હોય એવું લાગે છે. એટલે કુલ મળીને ગામડાઓ તૂટી રહ્યા છે, શહેરીકરણ વધી રહ્યું છે અને શહેરીકરણમાં પણ ગીચતા બીજી અન્ય સમસ્યા જો કિરીટ રાઠોડ સ્પષ્ટ કહે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો શહેરી તરફ હિજરત કરી રહ્યા છે. એમાં મુખ્ય કારણ પશુપાલન કરતા લોકોનું જીવન આજે જીવન ધોરણ જે છે આજે એ 18મી સદી જેવું જીવન ધોરણ ત્યાં મળે છે, જેના કારણે જે યુવાનો છે એ યુવાનો ગામડાઓમાં રહેતા નથી અને શહેર તરફ હિજરત કરી જાય છે. પશુપાલન કોઈને કરવું ગમતું નથી અને જે ખેતી બચી છે ખેતીમાં પણ ખેતીવાડી કરવી પણ એમને હવે પોસાય એવું નથી, જેના કારણે નવી પેઢી હવે ગામડાઓમાં રહેવા તૈયાર નથી. ગામડા તૂટવાના જે કારણો છે એમાં શિક્ષણ વ્યવસ્થા સૌથી મોટી જવાબદારી છે. કથળેલી આરોગ્ય સેવા જે અપૂરતી માળખાકીય સુવિધાઓ છે, શહેરીકરણ તરફની આંધળી ધોટ એના માટે જવાબદાર માનવામાં આવે છે. ખેતીમાં ઘટી રહેલી ઉપજ સૌથી મોટી જવાબદારી છે. 2 ગણી ઉપજ કરવાના વાયદાઓ નરેન્દ્ર મોદીએ કર્યા હતા, પરંતુ આ ગામડાઓ તૂટી રહ્યા છે બતાવે છે કે એમની જે નીતિ હતી એકદમ નિષ્ફળ નીતિ હતી. અનિયમિત વરસાદથી ખેતીને નુકસાન થાય છે. આવકના મર્યાદિત સ્ત્રોત, ગામડાની સાથે વિરાસતની સંસ્કૃતિ પણ તૂટી રહી છે. ગામડાઓ તૂટવાની સાથે સંસ્કૃતિ પણ વિસરાઈ રહી છે. માત્ર આ ગુજરાતના ગામડાઓ જ નહીં, ધોલેરા સહિત 8 શહેરો એવા છે કે જે ડૂબી જશે થોડા સમયમાં. સરકારની નીતિઓના કારણે નહીં, પરંતુ કુદરતી પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે થોડા વર્ષોની અંદર
આ 8 શહેરો અને 500 ગામડાઓ એવા છે ગુજરાતના કે જે દરિયાની અંદર ડૂબી જશે. 2050 સુધીમાં ભારતના 4 કરોડ લોકોને પોતાનું દરિયાકાંઠાનું વતન છોડવું પડે એવી પરિસ્થિતિ. અને ગુજરાતમાં 40 લાખ લોકોએ પોતાનું માદરે વતન છોડવું પડશે, કારણ કે ખેતી તૂટી રહી છે. ખેતી કરવા કોઈને ગમતી નથી. શહેરીકરણની આંધળી દોટ એના માટે જવાબદાર છે. ખેતીમાં ઘટી રહેલી ઉપજ સૌથી જવાબદાર. અનિયમિત વરસાદથી ખેતીને નુકસાન થાય છે. આવકની મર્યાદિત સ્ત્રોત ગામડાઓમાં ઊભા થયા છે અને આ એક સૌથી મોટું કારણ માનવામાં આવે છે. 40 લાખ લોકો આ રીતે પરેશાન થાય છે. એટલા માટે એને હિજરત પણ કરવી પડશે દરિયાકાંઠે. ગુજરાતમાં 10 વર્ષમાં હજારો હેક્ટર જમીન ડૂબી ગઈ હશે આ સમય દરમિયાન. 30 વર્ષમાં, છેલ્લા 30 વર્ષમાં, અથવા તો ખારી થઈ ગઈ છે એવી 1 લાખ હેક્ટર કરતાં વધારે જમીન હશે કે જે ખારી થઈ ગઈ હશે. થોડા વર્ષોની અંદર જ આખું દરિયામાં ડૂબી જશે. ધોલેરા શહેર તો આખું શહેરમાં ડૂબી જશે. ઘેડ પ્રદેશ અને ભાલ પ્રદેશના સેંકડો ગામડાઓ પણ એમાં ડૂબી જશે. દરિયો ઘૂઘવાતો હશે એવી પરિસ્થિતિ ઊભી થશે. ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા 6000ની વસ્તી ધરાવતા ગામો પણ એ જ હાલત હશે એમની. એ પણ એટલા જ ડૂબી જશે. આવા 500 ગામડાઓ એવા છે કે જે આ ડૂબવાની પરિસ્થિતિમાં આવીને ઊભી થઈ જશે. યુએનનો રિપોર્ટ કે છે, યુએનનો રિપોર્ટ આવું કર્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે 1901થી 2001 સુધીના 1 સદીના સમયગાળા દરમિયાન દરિયાની સપાટી 1 મીટર જેટલી વધી છે. 1 મીટર જેટલી વધી છે અને હવે પછી જે વધવાની છે એ લગભગ 3.5 મીટર સુધી વધી શકે છે. 3 ફૂટથી લઈને 3.5 મીટર સુધી એ ઊંચી જઈ શકે છે. 2 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી વધશે તો આ આખી પરિસ્થિતિ ઊભી થશે. ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અત્યંત ખરાબ અને એટલી કંગાળ બની જશે આ ગ્રામ્ય વિસ્તારોને, સાબરકાંઠાનો. કારણ કે ગુજરાતનો દરિયાકાંઠો છે આખા ભારતમાં સૌથી વધારે દરિયાકાંઠો છે. આ દરિયાકાંઠાના કારણે વિનાશ સર્જાવાનો છે. 67 વિસ્તારો એવા 78 વિસ્તારો એવા છે કે જે દરિયામાં ગરકાવ થઈ જશે ભારતમાં. એમાં મોટા ભાગના ગુજરાતમાં હશે. ગાંધીનગર સ્થિત IITના હૈદર અલી અને વિમલ મિશ્રાએ કેટલોક જે સર્વે કરેલો છે એમાં આ ગામડાઓની પરિસ્થિતિ આખી ઊભી થવાની છે. ગુજરાતના દરિયાકાંઠે 3 કરોડથી વધુ લોકો રહે છે. 3 કરોડ જેટલા એટલે કે લગભગ 3 કિલોમીટરની અંદર સુધીમાં. અને એકદમ જે કાંઠે રહેતા હોય 1 કરોડ લોકો છે અને 39 બંદર છે, ઔદ્યોગિક વસાહતો છે. આવા ઇસરોની સ્ટડીમાં પણ બહાર આવ્યું છે કે 10 વર્ષમાં ગુજરાતનો 56% દરિયાકાંઠો ધોવાઈ ગયો છે. 10 વર્ષમાં 56% દરિયાકાંઠો ધોવાઈ ગયો છે. અને ગુજરાતમાં 2125 કિલોમીટરનો દરિયો કાંઠો બતાવે છે ઇસરોના મેપ પ્રમાણે. 2125. આ આખો જે વિસ્તાર છે એમાં સૌથી મોટો એ છે. એનું કારણ પણ આ દરિયાકાંઠા ઉપરાંત જે ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે એના કારણે પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો ખતમ થઈ રહ્યા છે. ગ્રામ્ય ઉદ્યોગો થઈ રહ્યા છે, બંધ થઈ રહ્યા છે. એના કારણ છે ગામડા તૂટવાના સંસ્કૃતિ પણ ગુમ થઈ રહી. ગ્રામ્ય સંસ્કૃતિ વિસરાઈ રહી છે. ગામડાઓ પાસેના ઉદ્યોગો ખતમ થઈ રહ્યા છે. સામાન્ય રીતે જે ગામડાના લોકો હતા એ પોતાના ગામથી નજીકનું જે ઔદ્યોગિક શહેર હોય, ઔદ્યોગિક વિસ્તાર હોય, GIDC હોય, ત્યાં એ મોટરસાઇકલ ઉપર અપડાઉન કરતા હતા અથવા તો કોઈ શટલમાં અપડાઉન કરીને પોતે રોજગારી મેળવતા હતા. પરંતુ એવા જે ઉદ્યોગો હતા એ ખતમ થઈ ગયા છે. ત્યાં રોજગારી પણ મળતી નથી હવે. એટલે પોસાય તેમ નથી ગામડાના લોકોને અપડાઉન કરવું. આ બધી આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે સૌથી મોટું કારણ આ માનવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું એ આપણે પહેલા સાંભળીએ અને પછી તરત જ ખેડૂતે શું ખેડૂતના કેવા પ્રત્યાઘાતો છે એ પણ તરત જ સાંભળીએ. આપ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા બજારીઓથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને કાળા ધનથી મુક્ત કરવા માંગતા હો, આપ દેશને વિકાસના પથ પર લઈ જવા માંગતા હો, આપ દેશના નવજવાનોનું ભવિષ્ય સુધારવા માંગતા હો, આપના પરિવારની સુખ શાંતિ ચાહતા હો, સુરક્ષા ચાહતા હો, ભાઈઓ બહેનો, મોદી આપણા માટે ઉભો છે. એટલે ખેડૂતોને ખરેખર ન્યાય આપો. અને જો તમે ન્યાય નહીં આપો તો આ ખરેખર ઉમરાળા તાલુકાને હળાળ અન્યાય કરી રહ્યા છો. રંગોળા ગામને અને ઉમરાળા તાલુકાને અન્યાય થઈ રહ્યો છે. એટલે મહેરબાની કરી વિનંતી કરી અમે કહીએ છીએ કે રંગોળા ડેમની અંદર પાણી નાખો. આ ખેડૂતોને આ જીવાદોરી સમાન આ ગામોને ઉમરાળા તાલુકાનો આ એક ડેમ છે. એટલે ખરેખર તમે પાણી દેવાના છો કે નહીં, અને ખોટા તાયફા બંધ કરો ને ખોટા બોલવાના બંધ કરો. તમારે તો નકરી વાહ કરવાની છે શૂટિંગ ઉતારીને. એટલે ખરેખર રંગોળા ડેમની અંદર પાણી આવ્યું જ નથી. આ અમે ડેમના તળિયામાં ઉભા છે, આપ જોઈ શકો છો. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે જે અસર હોય તો એ ખેતીની હોય છે. ખેતી એ મુખ્ય વ્યવસાય છે ગામડાઓમાં. અને ખેતી તૂટે છે એટલે ગામ તૂટે છે. એનો મતલબ એ થયો કે ખેતરોમાં જે કમાણી મળવી જોઈએ ખેડૂતોને એ મળી શકતી નથી.
22 લાખ કુટુંબો એવા છે કે એમની પાસે 1 હેક્ટરથી નીચે જમીન છે. 22 લાખ, 58 લાખમાંથી ગુજરાતમાં. અને બીજી બાજુ આ જમીન તૂટી રહી છે, આવક ઓછી થઈ રહી છે, જમીન નાની નાની બની રહી છે. એના કારણે આખી હાલત ખરાબ થઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતી સવલતો સરકાર આપી શકતી નથી. એટલા માટે ગ્રામ્ય વિસ્તારો છોડી રહ્યા છે. આ એવા ગામોની વાત નથી કે જે ગામો સમૃદ્ધ છે, જેને ખેતી સમૃદ્ધ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોના ગામો છે, આદિવાસી વિસ્તાર, કચ્છ વિસ્તાર, બનાસકાંઠા વિસ્તારોના કેટલાય ગામો એવા છે કે જ્યાં આ હાલત જોવા મળી રહી છે. આવા હજારો ગામડાઓને ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે. એના માટે જો કોઈ જવાબદાર તો સરકારની આ 20 વર્ષની નીતિ એના માટે જવાબદાર છે. અને બીજું બાજુ પર્યાવરણ પર એટલા જ મોટા પ્રમાણમાં અસર કરી છે. કચ્છના રણમાં લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં આજે પણ 32 શહેરો એવા છે કે જે જમીનની અંદર દટાયેલા છે. એટલે કે પહેલેથી જ પર્યાવરણની અસર કચ્છને ગુજરાતમાં જોવા મળે છે. અને જે રીતે દરિયાની સપાટી વધશે એ રીતે એક દિવસ એવો પણ આવશે કે સૌરાષ્ટ્ર એક ટાપુ પણ બની શકે છે. પહેલાં જે રીતે દરિયો ઘોઘવતો હતો કચ્છના અખાત સુધી, એ કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પણ એ બની શકે કે એક દરિયો બની જાય. જો કે આ લાંબો સમય લેશે, એવું બની શકે છે. પરંતુ ઔદ્યોગિક વિસ્તાર, કુદરતી કારણસર મોટા શહેરો જે બની રહ્યા છે, એ શહેરો ગામડાઓને ઓહિયા કરી રહ્યા છે. દર વર્ષે 30 ગામડાઓ મોટા શહેરોમાં પડી રહ્યા છે. અને સરકારની ખરાબ આર્થિક પરિસ્થિતિ, પૂરતું શિક્ષણ મળવું, આરોગ્યની સેવાઓ ન મળવાના કારણે આખી ગુજરાતની હાલત થઈ છે. ચૂંટણી ભલે રાજ્ય ચૂંટણી પંચ લાવ્યું હોય, પરંતુ એના ચૂંટાયેલા 1,20,000 ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ચૂંટાઈને જશે ગ્રામ પંચાયતોમાં, ત્યારે શું કરશે એ સૌથી મોટો સવાલ છે. ગામડાઓ તૂટી રહ્યા છે, એને તો કમસે કમ બચાવો. ચૂંટણી તો આવશે અને જશે, પરંતુ આ 1,20,000 પ્રતિનિધિઓ જે ચૂંટાઈને જવાના છે, એમના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. ગ્રામ્ય પ્રજા માટે કંઈક વિચારવું જોઈએ. નમસ્તે.